જય માતાજી બધાય, કેમ છો બધાય? સરસ ને, મજામાં ને? આજથી આપણે એક નવી સિરીઝ સ્ટાર્ટ કરીએ છીએ માર્કેટમાં. હું તમને શેર બજારનું બેસિક ટુ એડવાન્સ તમને શીખવાડવાનો પ્રયત્ન કરીશ કે ભાઈ માર્કેટમાં બેસિક નોલેજ જે હોય માર્કેટની, કે માર્કેટ કેની ઉપર ડિપેન્ડ છે, એ હું તમને શીખવાડવાનો આજે પ્રયત્ન કરવાનો છું, જેની આપણે ડે 1 છે આજે. હું તમને રોજ એક નવો વિડીયો આવશે મારી યુટ્યુબ ચેનલ ઉપર, અને તમને એમાં રોજ નવી નવી માહિતી મળશે કે માર્કેટ કઈ રીતે ચાલે છે. તો આપણે ડે 1 છે, આજનો દિવસ છે ડે 1. આજે આપણે શીખવાનો પ્રયત્ન કરવાના છીએ સપોર્ટ એન્ડ રેઝિસ્ટન્સ. નામ તો તમે આ વસ્તુનું નામ બહુ બધી વાર સાંભળ્યો છે, માર્કેટમાં રહેતા હશો એટલે આ વસ્તુનું નામ તમે બહુ બધી વાર સાંભળ્યું છે કે સપોર્ટ એન્ડ રેઝિસ્ટન્સ. બટ ઘણી વાર એવું થાય કે આની વિશે આપણે પૂરતી નોલેજ નથી હોતી કે ભાઈ સપોર્ટ એટલે શું, રેઝિસ્ટન્સ એટલે શું, એની આપણને પૂરતી નોલેજ નથી હોતી, કે અડધૂરી નોલેજ હોય છે કે ભાઈ શું સપોર્ટ છે, શું રેઝિસ્ટન્સ છે, કઈ રીતે આ કામ કરે છે, કેવા ઝોન ઉપર કામ કરે છે, કેવા ઝોન ઉપર કામ કરતું નથી, એનું આજે આપણે પૂરતી માહિતી લેવાના છીએ. તો હવે ડાયરેક્ટ આપણે વિડીયોમાં વધીએ. તો આપણે પહેલું ટોપિક છે સપોર્ટ ઝોન. સપોર્ટ ઝોન અને બીજું છે રેઝિસ્ટન્સ ઝોન. આર ખાલી લખ નાખું છું, રેઝિસ્ટન્સ ઝોન એન્ડ સપોર્ટ ઝોન. સપોર્ટ ઝોનને આપણી ભાષામાં કે માર્કેટની ભાષામાં સપોર્ટ ઝોનને આપણે કહીએ છીએ ડિમાન્ડ ઝોન. અને રેઝિસ્ટન્સને આપણે કહીએ છીએ સપ્લાય ઝોન. હવે ડિમાન્ડ ઝોન શું છે અને સપ્લાય ઝોન શું છે એ આજે આપણે શીખવાના છીએ. ડિમાન્ડ ઝોનનો મિનિંગ એવો થાય કે સમજો, થોડુંક ઉપર આવતો રહો, કે ભાઈ માર્કેટ હાયર હાઈ લગાડે છે, ઉપર જાય છે માર્કેટ, પછી એક એવો ઝોન આવ્યો માર્કેટમાં કે જ્યાંથી માર્કેટ રિવર્સ થઈ ગયું માર્કેટ. તો આપણે આ ઝોનને, જ્યાં ઝોનથી માર્કેટમાં રિવર્સલ આવ્યું છે, આ ઝોનને, કે ભાઈ એક્ઝેક્ટ આ ઝોનને આપણે એને કહીશું રેઝિસ્ટન્સ. કે ભાઈ આ ઝોન એક રેઝિસ્ટન્સ ઝોન છે, કે આ લેવલ ઉપર સેલર્સ બેઠેલા છે, એટલે આપણે આ ઝોનને રેઝિસ્ટન્સ ઝોન કહીશું. અને આ રેઝિસ્ટન્સ એટલે ઇન ધ સેન્સ આપણો સપ્લાય ઝોન. હવે આ સેલર્સ ઝોન અને બાયર ઝોન કામ કઈ રીતે કરે છે આપણે શીખીએ. હવે સમજો, હવે એ મેં તમને કીધું કે રેઝિસ્ટન્સ શું છે, હવે સપોર્ટ શું છે શીખી લે, પછી આપણે હું કહું કઈ રીતે કામ કરે છે. સપોર્ટ ઝોન એટલે કે માર્કેટ એક લોઅર લો ટ્રેન્ડમાં હાલતું હોય, કે ભાઈ નીચે માર્કેટ જતું હોય, અને એક ઝોન એવો આવ્યો કે જ્યાંથી માર્કેટ રિવર્સ થઈ ગયું અને અપસાઇડ મોમેન્ટમ આપવા માંડ્યું, ચાલુ થઈ ગયું, એટલે આપણે આ ઝોનને આપણે કહેશું સપોર્ટ ઝોન. જેને આપણે આપણી ભાષામાં કહીએ છીએ કે ડિમાન્ડ ઝોન. આપણે આને કહીશું બાયર્સનો ઝોન, કે ભાઈ આ લોકોએ આ જગ્યાએ બાયર્સ ખરીદવા વાળા વધારે છે, આને આપણે કહીશું બાયર્સનો ઝોન. હવે આપણે એમ કહીએ કે આ કામ કઈ રીતના કામ કરે છે. આને તમે સમજો કે આપણે ગોલ્ડનું એક ઉદાહરણ લઈએ, તો ગોલ્ડ અત્યારે નિયરેસ્ટ શું ભાવ ચાલે છે, સમજો કે 80,000 પ્રાઇસ ચાલે છે, 80K પ્રાઇસ ચાલે છે અત્યારે. હવે સમજો કે ગોલ્ડનો પ્રાઇસ ઘટીને 70K આવ્યો, તો તમને શું લાગે કે 80K થી 70K આવ્યો, તો જે લોકોને 80K બાય કરવું હશે, કે ભાઈ 80,000 બાય ખરીદવું હશે, એ હવે 70,000 ખરીદશે, આરામથી ખરીદશે, કે ભાઈ કારણ કે 10,000નો મુનાફો થાય છે, કે પ્રોફિટ થાય છે, કે ભાઈ મને જે વસ્તુ 80,000માં મળતી તો મને 70માં મળે છે. એટલે શું થશે કે એવો એક ઝોન આવી જશે કે 70,000નો ઝોન છે, સમજી ગયેલો કે તમે કે આ ઝોન 70,000નો છે. તો 70,000 એવા ઘણા લોકો બેઠા છે કે ભાઈ એવું રાહ જોતા હશે, કે એને ઓપોર્ચ્યુનિટી મળી હશે કે મારે 70,000 ખરીદવું છે. એટલે 70,000 એક એવો ઝોન હશે કે ખરીદનારનો ઝોન, બાયર્સનો ઝોન હશે. આપણે હમણાં કેમ કીધું કે ડિમાન્ડ ઝોન, એટલે એ રીતે બાયર્સનો ઝોન હશે સપોર્ટ ઝોન. એટલે
એટલે શું થશે કે માર્કેટ 80,000 થી 70 એક સેકન્ડ 80 સમજો 80,000 આવ્યું 80,000 70,000 આવ્યું 70,000 આમ થશે છે કે બધા ખરીદવા મળશે બાયર્સ મળશે મારે 70,000 ખરીદવું 70,000 ખરીદવું એટલે અહીંયાથી માર્કેટ અપસાઇડ જશે આનો કોન્સેપ્ટ લીગલી આવો છે કે ભાઈ માર્કેટ ફોલ કરે છે બાયર્સનો ઝોન આવ્યો કે ભાઈ હવે જે વસ્તુ તમને 80,000 મળતી હતી એની વસ્તુ તમને 70 મળે છે એટલે તમે આને શું કરશો ખરીદનાર છે ખરીદવાવાળા બેઠેલા છે કે ભાઈ મારે ખરીદવું એમ કરીને ખરીદવાવાળા બેઠેલા છે એટલે આ ઝોનથી માર્કેટ અપસાઇડ જશે હવે આ રીતનો તમે સમજે કે આ રીતે આપણું સપોર્ટ ઝોન કામ કરે છે હવે રેઝિસ્ટન્સ ઝોન કઈ રીતે કામ કરે છે આપણે રેઝિસ્ટન્સ ઝોન સમજીએ તો સમજો કે ગોલ્ડનો પ્રાઇસ આપણે જેમ વાત કરી કે 80,000 હતો ઓકે 80,000 ભાવ હતો હવે તમે સમજો કે તમારી પાસે તમારે સમયના 50,000 60,000 આવા ભાવમાં તમે સોનું લઈને બેઠેલા છો રેડી આવા ભાવમાં તમે સોનું લઈને બેઠેલા છો અત્યારે ભાવ ચાલે છે 80,000 અત્યારે ભાવ 80,000 ચાલે છે હવે સમજો કે અત્યારે ભાવ 80,000 ચાલે છે એક ઓકે અહીંયા હાલે છે 80,000 હા તો હવે જો 80,000 થી વધુ 90,000 ગયું 1 લાખ ગયું 1,10,000 ગયું હવે આ ઝોન એવો આવ્યો કે આ જગ્યાએ 1.1 લાખ એટલે 1,10,000 થઈ ગયું આ લેવલ્સમાં આ લેવલ 1,10,000 થઈ ગયો હવે સમજો કે જેણે 50,000 લીધો છે 60,000 લીધો છે કે અથવા 80,000 લીધો છે આ બધાનો અત્યારે શું ચાલતો હશે મુનાફો પ્રોફિટ ચાલતો હશે અત્યારે બધાને નફો મળતો હશે અત્યારે બધાને કે ભાઈ આપણે 50,000 લીધું હતું 1,10,000 1,20,000 થઈ ગયા તો એક એવો પરફેક્ટ ઝોન આવશે કે જે જગ્યાએ એકારે મલ્ટિપલ્સ લોકો સેલ કરવા બેઠેલા હશે એક એવો કારણ કે જો સેલર્સ તો ઘણા બધા હોય ઘણા થાય ભાઈ 80,000 આવ્યો 90,000 આવ્યો તોય વેચી નાખું ઘણા થાય 1 લાખે વેચી નાખું પણ એક એવો ઝોન હશે કે જે જગ્યાએ સેલર એની નંબર વધારે છે કે ભાઈ સેલર્સ વધારે છે ને આ જગ્યાએ ભાઈ સેલર કેટલા હોય તો ભાઈ 100 સેલર હોય આ જગ્યાએ કેટલા થઈ ગયા તો ભાઈ 200 સેલર થઈ ગયા પણ આ જગ્યાએ હશે સમજો કે 1,000 સેલર હશે એટલે 1,000 સેલરનો પાવર લાગે એટલે આ જગ્યાએથી માર્કેટ ફોલ કરશે કે ભાઈ આ જગ્યાએ આવ્યું બધાય વેચવા માંડ્યા બધા વેચશે એટલે માર્કેટમાં ડમ્પ આવશે કે ભાઈ ફોલ કરશે માર્કેટ એટલે આ ઝોનને આપણે કહીએ છીએ રેઝિસ્ટન્સ ઝોન કે ભાઈ જેને આપણે કહીએ છીએ ડિમાન્ડ સપ્લાય ઝોન સમજાઈ ગયા કે ડિમાન્ડ અને સપ્લાયમાં કઈ રીતનું છે શું છે હવે આને આપણે માર્કેટમાં જોશું તમે જોઈ શકો છો કે મને ઘણા બધા અહીંયા તો દેખાય છે સપોર્ટ પણ આપણે કમ્પ્લીટ મેં તમને કેમ કીધું કે જે જગ્યાએ બાયરો અને સેલર ના ક્વોન્ટિટી વધારે હોય નંબર ઓફ બાયર્સના અને સેલર્સના વધારે હોય એ જગ્યા આગળ બાકી તો લીગલી જોવી તો જો અહીંયાથી માર્કેટ પંપ થયું પાછું ડમ્પ થયું ઉપર ગયું નીચે ગયું તો આને આપણે ગણી શકવી આને ગણી શકવી પણ આ બધા શું હતા નાના સેલર્સ બેઠેલા કે નાના બાયર્સ બેઠેલા હતા એટલે માર્કેટમાં બહુ મોટો મૂવ ન થયો જે જગ્યાએ મોટો મૂવ આવ્યો છે એ જગ્યાએ બહુ વધુ પ્રમાણમાં સેલર્સ અને વધુ પ્રમાણમાં બાયર્સ બેઠેલા છે હવે એક જોવી તો આ ઝોન છે હવે અત્યારે આપણે આ બે ઝોન ગણી રાખવી ઓકે જોવો છો કે માર્કેટમાં આ લેવલ્સથી એક અપ ટ્રેન્ડ હતો તમે જોવો છો અપર હાયર આઈ મારતું હતું માર્કેટ આ લેવલ આવ્યું આ ઝોને માર્કેટ આવ્યું મેં તમને કેમ ગણતરી કીધી એ પ્રમાણે કે ભાઈ આ જગ્યાએ સોનાનો ભાવ 70,000 હતો ગોલ્ડનો પ્રાઇસ 70,000 હતો અહીંયા થયો તો 80,000 થઈ ગયો અહીંયા ગયો તો ફરીથી 90,000 કા 1 લાખ થઈ ગયો 1 લાખ થઈ ગયો 1 લાખે મેં તમને કેમ કીધું કે ભાઈ અહીંયા વેચવા વાળા હશે તો 100 વેચવા વાળા હોય અહીંયા 200 વેચવા વાળા થયેલા હોય પણ આ જગ્યાએ કેટલા થયા હશે 1,000 વેચવા વાળા થયા હશે માર્કેટની ભાષામાં ગણવી તો કરોડોમાં સીઆર્સમાં હશે કે અહીંયા વેચવા વાળા લોકો બેઠેલા હશે હવે આટલા બધા લોકો અહીંયા વેચવા વાળા હશે એટલે આ ઝોનથી એક્ઝેક્ટ આ ઝોનથી માર્કેટમાં એક ફોલ આવશે આવ્યો ફોલ માર્કેટમાં ફોલ કર્યો ફરીથી એક અહીંયા આવ્યો હવે અહીંયા કેવું થયું માર્કેટમાં કે ફરીથી 1 લાખે જેટલા હતા 1 લાખે જેટલા એ સેલ કર્યા હતા હવે એ પ્રાઇસ ક્યાં આવી ગયો 80,000 પ્રાઇસ આવી ગયો એટલે જે અત્યારે લાલચમાં હશે કે ભાઈ મારા 1 લાખે નહીં મારા 1,50,000 કાઢવા છે પણ એનો એ ફોલ કરીને માર્કેટમાં ક્યાં આવી ગયો 80,000 એટલે 80,000 શું થશે કે ભાઈ જેણે ફરીથી 70 લીધેલા હશે
એને પાછો 10,000નો નફો દેખાડતા જ હશે, 10,000નો નફો મળતા જ હશે. એટલે એને શું વિચાર થશે કે ભાઈ હજી મારો નફો કે નુકસાનમાં વયું જાય બહુ પડે એની કરતા હું માર્કેટમાંથી નીકળી જાઉં બારો. એટલે આ જગ્યાએ ફરીથી સેલર્સ બેઠેલા હતા. તમે સમજી શકો છો વાતને? તો અહીંયાથી ફરીથી સેલિંગ થયું માર્કેટમાં. એટલે ફરીથી માર્કેટમાં એક ડમ્પ આવ્યું. આ રીતનું કંઈક હતું, તમે જોયું. હવે આપણે જોશું કે સપોર્ટ ઝોન શું છે, કે ભાઈ સપોર્ટ કઈ રીતનો વર્ક કરે છે, તો ખરીદનાર કઈ રીતે કામ કરે છે. આપણે આ રહ્યું સામું જ છે એક આ ઝોન જોવી તો કઈક આ ઝોન છે. ઓકે, હવે તમે સમજો અહીંયાથી માર્કેટમાં શું જોવા મળ્યું, ઉપર જતું હતું, ઉપર ધીમે ધીમે જતું હતું. અહીંયાથી એક ફોલ આવ્યો, અહીંયાથી માર્કેટ એમ પડવાનું આવ્યું. હવે જો મેં તમને આપણી ગણતરી કીધી એમ, અહીંયા 60 હતા, 70 થયા, 80,000 થયા, અહીંયા શું થયું 1 લાખ થઈ ગયા. 1 લાખ શું થયું, મેં તમને કીધું એમ વેચવા વાળા છે, લોકોએ વેચ્યા. પણ અહીંયા આ લેવલ્સમાં શું થયું, લીગલી આવું થયું. જો આપણે પાછળ જોયું, તમે કહેશો કે આગળ આમ છે ને પાછળ આમ છે, કે ભાઈ આમાં 1 લાખ થયા તો તમે એનું કીધું કે 1 લાખે ફરીથી સસ્તો મળે, ફરીથી વેચશે. હવે આ ઝોને અલગ ડિમાન્ડ હતી, આ ઝોનની તે એ ટાઈમે અલગ વસ્તુ થઈ હશે કે ભાઈ હવે અહીંયા વેચવા વાળા બંધ થઈ ગયા હશે. હવે બધાને એવું આગળનું ભવિષ્ય સારું લાગતું હશે કે ભાઈ હવે અહીંયાથી ભાઈ અપસાઇડ જાય કે છે. તો શું થયું કે 60, 70, 80, 1 લાખ ગયા. 1 લાખથી પડીને ફરીથી આ ક્યાં આવી ગયું, 80,000 આવી ગયું. 80,000 શું થયું, હવે આ સિનેરિયો તમે સમજો કે જે લોકોને 1 લાખે હવે લેવું હતું, 1 લાખે વેચવા વાળા હતા, ખરીદવા વાળા તે હોય જ, કારણ કે માર્કેટની બંને સાઈડ હોય, ખરીદવા વાળા વેચવા વાળા હોય. તો માર્કેટમાં જેને 1 લાખે ખરીદવું હતું, હવે એને 80,000 ભાવ મળી ગયો, એટલે હવે ખરીદવાના છે. એને 80,000 થી માર્કેટમાં એક અપસાઇડ મુવમેન્ટમાં આવ્યું. હવે શું થયું હશે તમે જોઈ શકો, તો જે 60,000 ને 70,000 લીધું ને, એ બધાને હવે કેમ હશે કે ભાઈ હવે એનો 1 લાખ પ્રોફિટ મળી ગયો, એટલે આ લોકો હવે નીકળી ગયા હશે. આનો મિનિંગ આવું થાય કે જેને 60-70 હતા ને એને અહીંયા વેચી નાખ્યું છે. હવે રહ્યા છે કોણ, કે જે એને 80,000 લીધેલું છે, કે હવે નવા ખરીદવા વાળા છે, કે જેને આ લેવલ્સમાં 1 લાખે ખરીદવું હતું, હવે એ 80,000 એને ખરીદવા છે માર્કેટમાં. એટલે માર્કેટમાં 80,000 થી ફરીથી અપસાઇડ મોમેન્ટમ આવશે. તમે સમજી શકાશો. હવે જે પ્રમાણે મેં સમજાવ્યા છે તમે સમજી શકાશો. નકર જે એક સરળ ભાષામાં કહું તમને, જો એક સરળ ભાષામાં જે એકવાર કહું કે જે વસ્તુ તમારે લેવી છે, કોઈ પણ વસ્તુ A to Z, તમે કોઈ પણ વસ્તુ રાખો, A to Z કોઈ પણ વસ્તુ રાખો, તમારે સમજો કે ખરીદવી છે. તમને અત્યારે તમારો માર્કેટમાં પ્રાઇસ એનો 100 રૂપિયા ચાલે છે. કેટલો ચાલે છે? 100 રૂપિયા ચાલે છે. હવે ઈ વસ્તુ તમને 2 દિવસ પછી એનો ભાવ 80 રૂપિયા ચાલશે. શું તમે નહીં ખરીદો? તમે તમારા મનથી વિચાર કરીને કહો કે શું તમે નહીં ખરીદો 80 રૂપિયા વસ્તુ? ઓબ્વિયસલી વાત છે, તમે ખરીદવાના જ છો. એટલે એક એવો ઝોન આવશે, કે એક એવો ઝોન, એક આખો પટ્ટો આવશે કે જે જગ્યાએ તમારી યારે લાખો કરોડોમાં હશે કે જેને ખરીદવું છે. આ લેવલ્સથી આ લેવલ છે ખરીદવું છે. 100 ના 80 થયા તો તમે એક હશો, બીજા તમારી કરોડો લોકો છે કે જેને આ લેવલ્સમાં માર્કેટમાં ખરીદવાની રુચિ છે, માર્કેટમાં એને ખરીદવાની ઈચ્છા છે કે ભાઈ આપણું 80 આવે તો આપણે ખરીદવી. એ પ્રમાણે માર્કેટમાં અપસાઇડ થશે. સમજો છો કે આ 80 નો ઝોન હતો, તમારી યાર લાખો લોકો હશે કે તમારી યારે એને 80 ખરીદવું હશે, એટલે ઈ ઝોનથી માર્કેટ પલટશે. જે ઝોનથી માર્કેટ પલટે એનો મિનિંગ એવો થાય કે આ ઝોને ખરીદવા વાળા લાખોમાં બેઠેલા છે. હવે આનું નાનું ઊંધું ગણો તમે, આનું નાનું હવે ઊંધું જોઈએ તો તમારે સમજો કે તમારી પાસે એ વસ્તુ એક પડેલી હતી જે તમે 10 રૂપિયાના ભાવે ખરીદી હતી, જે તમે 10 ના ભાવે ખરીદી હતી. હવે સમજો કે 10 ના ઉપર જાય છે, 10 ના 20 થયા, 30 થયા, 50 થયા, 100 રૂપિયા થઈ ગયા. આ ઝોને સમજો કે આ ઝોને થઈ ગયા 100 રૂપિયા. હવે જો 10 રૂપિયામાં તમે ખરીદી, એવું મિનિંગ નથી કે બધાએ 10 જ ખરીદેલો છે. કોઈ કે આ તમે 10 ખરીદવું તો કોઈ કે 20 ખરીદવું હોય, કોઈ કે 30 ખરીદવું હોય, 40 ખરીદવું હોય, 50 ખરીદવું હશે, 60 ખરીદવું હશે. આ બધાએ ખરીદેલું હશે. આ બધાને નફો ક્યાં મળતો હશે? અત્યારે 100 રૂપિયા મસ્તીનો નફો એને આવતો હશે કે ભાઈ આ બધાનો હશે 10 રૂપિયા, 20 રૂપિયા, 30 રૂપિયા, 40 રૂપિયા, 50 રૂપિયા, બધાનો નફો અત્યારે 100 રૂપિયા જોરદાર નફો ચાલતો હશે 100 રૂપિયાના ભાવે. તો હવે અહીંયાથી શું થશે? હવે મેં તમને કેમ કીધું એમ નંબર વધારે હોવા જોઈએ કે ભાઈ એક એવો ઝોન કે આ ઝોનથી આપણને બહુ બધા લોકો છે કે વેચવા વાળા છે. બાકી તમે કહો કે ભાઈ 10 ના 50 ગયા તો 50 વેચવા વાળું હોય ને,
પણ મિનિંગ કેમ છે કે સૌથી વધારે લોકો વેચવા વાળા હોવા જોઈએ. એમ તો જો 10 લીધું તો 50 વેચી નાખ્યું હોય, તમે ભાઈ વેચી નાખ્યું, પણ અહીંયા કેવું થયું હોય 10 ના 20 ના થી 20 થયા તો 10 નું 20 જણે વેચવું તો 20 વેચવા વાળા ઓછા હોય કે ભાઈ 50 જ લોકો વેચવા વાળા હોય, 30 એવું હોય, 50 એવું હોય કે ભાઈ ગણે તો 500 લોકો જ વેચવા વાળા હોય. પરંતુ 101 એવું ઝોન આવ્યો કે જે જગ્યાએ કરોડોમાં વેચવા વાળા છે. કેટલા કરોડોમાં વેચવા વાળા છે, એટલે ઈ ઝોન આવશે માર્કેટ, એટલે ત્યાંથી એક ફોલ આવશે. સમજી એક ફૂલ ડીપમાં તમને સમજાવી દીધું કે આ રીતનું સપોર્ટ એન્ડ રેઝિસ્ટન્સ કામ કરે છે. હવે આપણે જોશું કે કઈ રીતે ફાઇન્ડ આઉટ કરવા માર્કેટમાં, માર્કેટ ઈ લેવલે આવે એની પહેલા આપણે ફાઇન્ડ આઉટ કરવાના છે. ત્યાં આવી ગયા તો આપણે કઈ ફાયદો છે નહીં માર્કેટમાં. હવે આપણે જાણવું કઈ રીતે, જો હવે મેઇન ટોપિક આવ્યો કે માર્કેટમાં જાણવું કઈ રીતે કે કઈ જગ્યાએ લોકો ખરીદવા વાળા અને વેચવા વાળા એટલે કે સેલર્સ અને બાયર્સ ક્યાં બેઠેલા છે. આ જો તમે જાણી લીધું માર્કેટનું, સમજો કે તમને 15% માર્કેટનું અત્યારે આવડી ગયું છે. માર્કેટમાં તમને અત્યારે 15% જેટલું આવડી ગયું છે કે તમે માર્કેટની બેસિક નોલેજમાં 15% જેટલું શીખી લીધું. હવે તમારે જાણવાનું મૂળ, હવે તમને જો સપોર્ટ એન્ડ રેઝિસ્ટન્સમાં ખબર પડી ગઈ. હવે તમારે જાણવાનું શું કે કઈ જગ્યાએ વધારે અને કઈ જગ્યાએ વધારે વેચવા વાળા અને ખરીદવા વાળા છે. જો મેં તો કમ્પ્લીટ ઝોન આપ્યું કે ઉપર વેચવા વાળા, નીચે ખરીદવા વાળા, એટલે કઈ જગ્યા વધારે છે. હોય તો બધે, એવું ન હોય જો ભાઈ અહીંયા હોય, અહીંયા હોય, અહીંયા હોય, અહીંયા બધે હોય. કારણ કે 10 ના 20 થયા, 50 થયા તો 50 ભાઈ હું તો વેચી નાખું. પણ આપણે કયો ઝોન ગણવાનો છે કે ભાઈ 50 કેટલા લોકો વેચવા વાળા છે તો કે ભાઈ 10 જ જણા છે. 60 કેટલા છે તો ભાઈ 50 જણા છે. 60 કેટલા છે 50 જણા છે. પણ આ એક એવો ઝોન આવ્યો કે 100 રૂપિયા આવી ગયો. 100 રૂપિયા કેટલા જણા હશે તો ભાઈ કરોડોમાં, લાખોમાં હશે કે જેને વેચવું હશે. લાખોમાં હશે માર્કેટમાં. આ ઝોન થી એક પડોતરી આવશે કે ભાઈ ફોલ આવશે એક માર્કેટમાં. હવે આપણે શીખવાનું શું કીધું મેં તમને કે કઈ જગ્યાએ એવો ઝોન ગોતવાનું કે ભાઈ આ જગ્યાએ લાખો ખરીદવા વાળા છે કે આ જગ્યાએ લાખો વેચવા વાળા છે. આ વસ્તુ આપણે હવે ફાઇન્ડ આઉટ કરવાની છે. આ વસ્તુ શીખવાની છે કે આપણે કઈ જગ્યાએ ખરીદવા વાળા છે અને કઈ જગ્યાએ વેચવા વાળા છે. હાલો હવે સ્ટાર્ટ કરવી આપણે. હવે તમારે શું કરવાનું ખબર હે, તમારે કાંઈ નહીં જવાનું, આટલું તમે ચાર્ટ જોશો ને તમને તમારે શું જોવાનું કે કઈ જગ્યાથી માર્કેટમાં અપર ટ્રેન્ડ ચેન્જ થયો છે. મૂળ તમારે એટલું જ શીખવાનું છે કે જો આ લેવલથી હું જોઉં છું માર્કેટ હાયર આઈ. આ લેવલે શું થયું માર્કેટમાં કે માર્કેટ ઊભું રહી ગયું છે. માર્કેટ ઊભું રહી ગયું છે. આ લેવલે છે કોઈ તો એને શું ખબર પડશે માર્કેટ ઊભું રહી ગયું. અહીંયાથી શું થયું માર્કેટ એક ફોલ આવ્યો ફોલ. માર્કેટનો ટ્રેન્ડ કેવો હતો પહેલા? અપર ટ્રેન્ડ હતો કે માર્કેટ ધીમે ધીમે ઉપર જતું. આ લેવલથી શું થયું માર્કેટમાં એક ફોલ આવ્યો. હવે તમને ખબર પડી ગઈ કે અત્યારે આપણો ઝોન કયો મળી ગયો. તમને એક ઝોન મળી ગયો કે ભાઈ આ ઝોને ગમે ત્યારે માર્કેટ આવે એટલે હવે અહીંયા શું પડેલી છે લિક્વિડિટી. એટલે લિક્વિડિટી પડેલી છે કે માર્કેટમાં અહીંયા ભરીને લોકો એવા છે કે વેચવું છે. એટલે બધા એવું હોય. મેં તમને કેમ કીધું આ લેવલ હશે, આ લેવલ વેચવાવાળા બધી જગ્યાએ લેવલ હશે. પણ મેઇન ક્યાં લેવલ્સ પડેલા છે અત્યારે આપણી પાસે કે ભાઈ આ ઝોને. આ એક મેં તમને કેમ કીધું કે 100 રૂપિયા છે, 100 રૂપિયા બધાને વેચવા છે, એવો આ ઝોન છે કે ભાઈ આ ઝોને કરોડોમાં લોકો બેઠેલા છે. કેટલા કરોડોમાં લોકો બેઠેલા છે કે આ લેવલ જેને વેચવું છે. એટલે હવે શું થશે કે માર્કેટ ગમે ત્યારે આ ઝોને આવશે ને, આ ઝોન્સમાં અહીંયાથી સમજો કે ગમે ત્યારે માર્કેટ આ ઝોન છે આવશે ને, આ ઝોને, તો અહીંયાથી હજી એકવાર એવું બનશે જ કે માર્કેટમાં અહીંયાથી બધા વેચવાવાળા છે, માર્કેટમાં ફોલ આવશે. સમજ્યા? તમારે હવે જાણવાનું, હવે તમે થોડું ઘણું આઈડિયા આવી ગયો છે કે કઈ રીતે ફાઇન્ડ આઉટ કરવો. મૂળ તમારે શું જોવાનું, આટલું જોશો ને તો તમને ખબર પડી જશે કે ક્યાં ટ્રેન્ડ ચેન્જ થાય છે. ટ્રેન્ડ ચેન્જ એટલે માર્કેટ ઉપર જતું હતું એની જગ્યાએ નીચે ક્યારે જવાનું ચાલુ થાય છે. એનો જે હાવ હાઈ હોય એને તમારે પકડી લેવાનું. કે સમજો કે આ ઝોનથી જો માર્કેટ અપસાઇડ જાય છે, આ ઝોન એક એવો આવ્યો કે અહીંયાથી માર્કેટમાં ફોલ આવે છે. તો આ લેવલથી માર્કેટમાં ફોલ આવ્યો. હવે તમારે શું પકડવાનું, તમને આ વસ્તુ સિનેરિયો ખબર પડી ગઈ કે આ લેવલથી માર્કેટ અપસાઇડ ગયું, અહીંયાથી ડાઉન સાઈડ ગયું, આનો ટોપ પકડી લેવાનો. મૂળ તમારે આનો ટોપ પકડી લેવાનો કે ભાઈ ક્યાંથી ફોલ કર્યું, તો કે ભાઈ માર્કેટમાં આ લેવલથી ફોલ આવેલો છે. આ લેવલ જો બહુ એવો ક્રુશિયલ લેવલ છે ને કે આ રીતે સમજો કે અત્યારે આપણે આને શોધ્યો છે. રેડી? બહુ લોકોએ આને પહેલાથી શોધી લીધેલો છે.
બહુ ટાઈમ પહેલા જ આને શોધી લીધેલો હશે. હું તમને જો કહું કે ક્યાંથી શોધાયેલો હશે, હું તમને કહું. દેખાય છે આ ઝોન? આ ઝોન દેખાય છે? આ લેવલ્સ થી માર્કેટમાં શું થયું હતું કે ભાઈ અપસાઇડ 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 જતું હતું. આ લેવલમાં આવ્યું માર્કેટ, પડ્યું. હવે સમજો કે જેણે જેણે આ લેવલ્સ થી માર્કેટમાં રૂપિયા એને ખબર પડી ગઈ છે કે આ લેવલ માર્કેટમાં એક રેઝિસ્ટન્સ તરીકે કામ કરે છે. જેને અહીંયાથી ખબર પડી ગઈ છે કે માર્કેટમાં તો આ રેઝિસ્ટન્સ તરીકે કામ કરે છે. હવે સમજો કે એને આ લીટી દોરી રાખી. હવે જ્યારે પણ ગમે ત્યારે માર્કેટ આ લેવલે આવ્યું, ફરીથી માર્કેટ આ લેવલે આવ્યું, ત્યાં શું થયું કે ભાઈ માર્કેટમાં આ લેવલે એક ફોલ આવ્યો. જોઈ શકો છો કે અહીંયા ફોલ આવ્યો છે માર્કેટમાં. એટલે શું હશે કે ભાઈ જેણે આ લીટી દોરી રાખી છે પહેલેથી, એને ખબર હતી કે માર્કેટમાં આ લેવલથી ફોલ આવશે એટલે એ લોકો અહીંયાથી પૈસા બનાવી શકશે. કે ભાઈ ખબર હશે કે ભાઈ અહીંયાથી માર્કેટમાં ફોલ આવવાનો છે, કે ભાઈ પહેલે અહીંયાથી ફોલ આવ્યો હતો. એટલે હજી એકવાર એવું નથી કે આ એકવાર કામ કરી ગયું. હજી ગમે ત્યારે માર્કેટમાં આ લેવલ્સમાં આવે તો માર્કેટમાં અહીંયાથી એક પડી શકે. સમજી એકા જો. હવે આપણે શું શીખવાનું છે કે રેઝિસ્ટન્સ કઈ રીતે કામ કરે. રેઝિસ્ટન્સ મેં તમને શું કીધું, આનું નાનું ઊંધું, કાંઈ જોવા નથી. આનું નાનું ઊંધું લેવલ્સ તમારે જોવાનું છે. હવે સમજો જો માર્કેટ કેવો હતો, ડાઉન ટ્રેન્ડ માલતો હતો. માર્કેટ ડાઉન ટ્રેન્ડ માલતો હતો. કયા લેવલ સ્ટેપ સાઈડ ગયું? આ લેવલથી. આ લેવલથી હાયર હાઈ મારવા માંડ્યું માર્કેટ. કયો લેવલ આપણે પકડવાનો છે જોઈએ તો કયો લેવલ તમારે પકડવાનો છે? આ લેવલ દેખાણો, આ લેવલ દેખાઈ ગયો, આ લેવલ. હવે સમજો કે જેણે આ લેવલ્સમાં હશે. હવે તમે બધા ઘણા એમ કહેશે કે ભાઈ આ લેવલે માર્કેટ કેટલી વાર આવ્યું, પણ કન્સોલિડેશન કરી ગયું. હવે આ ઝોન કેવો હતો જો તમને કહું, આ ઝોન કામ કરેલું એવું કામ નથી કર્યું એવું નહીં. આ ઝોન એ જો અહીંયાથી ગેપ ડાઉન થયું છે માર્કેટમાં. હવે જો તમે કહેશો કે કામ નથી કર્યું, હું તમને કહું આ ઝોન હતું. હા, આ ઝોન હતું. જો અહીંયાથી માર્કેટમાં શું થયું? ગેપ ડાઉન થયું, અહીંયાથી અપસાઇડ ગયું, અહીંયાથી ફોલ આવ્યો. હવે આ ફોલ શું કરવા આવ્યો એ તમને ખબર કીધું? ફોલ શું કરવા આવ્યો? કારણ કે આ રેઝિસ્ટન્સ ઝોન છે, ખરી વેચવા વાળા બેઠેલાનો ઝોન છે. આ વેચવા વાળા છે. માર્કેટ ઉપર ગયું, પડી ગયું ફોલ. જેણે આ દોરેલું હશે પહેલેથી, એને ખબર હશે કે અહીંયાથી માર્કેટ પડવાનું છે. સમજી એકાશું હવે કઈ રીતનું માર્કેટમાં સિનરીઓ થઈ ગયો છે અહીંયા કે ભાઈ અહીંયા પડવાનું છે. એટલે અહીંયા જેણે બનાવ્યા તેણે સારા પૈસા બનાવ્યા છે. હવે હજી હું તમને એવું ઉદાહરણ આપું. આ જોવો છો આ લેવલ, માર્કેટ અપસાઇડ ગયું, પડ્યો ફોલ આવ્યો. એવું નથી કે બહુ મોટા ફોલ આવે છે. હવે કેવું થાય છે કે નાના ફોલ આવે, કારણ કે આ ઝોન થોડુંક એવો હતો. આ સાઇડવેઝ ઝોન છે. સાઇડવેઝ ઝોનમાં બહુ વધારે કામ કરે નહીં માર્કેટ, સમજો કે નહીં? તોય આવું સારું કામ કરે છે. એમ કે સાઇડવેઝ ઝોનમાં તો આટલું સારું કામ કરે કે આ ઝોનથી જો ફોલ આવ્યો, ફરીથી આ ઝોન તમને દેખાતો હશે. આ ઝોનથી માર્કેટમાં ફરીથી એક ફોલ આવ્યો. આ ઝોનથી સહયોગ સપોર્ટ લઈ દો માર્કેટે. હા, હું તમને હવે આ એક કોન્સેપ્ટ નવો હજી શીખવાનો છે કે જ્યારે સપોર્ટ હોય રેઝિસ્ટન્સ ક્યારે બની જાય છે. જો છો હા, અહીંયાથી તમે કીધું માર્કેટ પડવું જોઈએ, પણ આની ઉપર હોય તો અહીંયાથી ચડે. હવે એક નવો કોન્સેપ્ટ જ આખો નવો છે, હું તમને હમણાં શીખવાડું. હમણાં છે આ આપણે વિડીયોમાં શીખશું. આ જ વિડીયોમાં આપણે શીખશું. જોવો છો અહીંયાથી માર્કેટ અપસાઇડ ગયું, હવે આનું બ્રેકઆઉટ થયું માર્કેટમાં. હવે આ બ્રેકઆઉટ શું છે? આ ઝોન જો અહીંયાથી થયું માર્કેટમાં. આ ઝોન આવ્યું અપસાઇડ, ફોલ આપી દીધો. આ કેવડો મોટો ફોલ આવ્યો જોવો છો? આ ફોલ કેવડો આવ્યો જોવો છો? આ રીતનું છે. હવે હા રેડી. આ અહીંયાથી જુઓ તમે, અહીંયાથી માર્કેટમાં ફોલ આવ્યો જોવો છો? અહીંયાથી ફોલ આવ્યો, અપસાઇડ ગયું. હવે આપણે આ હવે બીજા નવા કોન્સેપ્ટ શીખવાના છે બ્રેકઆઉટના. થોડોક વિડીયો લાંબો થશે, પણ હવે આમાં જ શીખવાડ દઉં. સપોર્ટ રેઝિસ્ટન્સમાં જ શીખવાડ દઉં. કેમ કરું? આમાં જ શીખવાડ દઉં. હાલો ને, થોડોક ભલે લાંબો વિડીયો થતો. ઉભા રહેજો. જરાક બારો આવતો રહ્યો. હા, હવે આપણે ક્યાં હતા? અહીંયા. રેડી? મેં તમને શું કીધું કે હવે આપણે શું કહેતા હતા કે આ બ્રેકઆઉટ નો ત્યારે શીખવી ને. હવે આપણે હાલો આમાં શીખી લઈએ. તો હવે આમાં જ શીખી લઈએ ક્લિયર ચાર્ટ. હા, હવે આના બે કોન્સેપ્ટ હોય. હવે આપણે પાછા ઉપર આવતા રહેવી. અહીંયા સમજો કે આ રેઝિસ્ટન્સ હતો. આપણે કેમ કીધું કે 100 રૂપિયા. હવે તમને આવડી ગયું છે કે 100 રૂપિયાનો ઝોન હતો. માર્કેટ ઉપર ગયું, અહીંયાથી
ખરી વેચવા વાળા બેઠેલા હતા. હવે શું થયું, હવે તમે જોજો માર્કેટમાં કે 100 રૂપિયા હતા ને, 100 રૂપિયાને વટી ગયું માર્કેટ. માર્કેટમાં શું થયું કે 100 રૂપિયાને વધી ગયું, એટલે સમજો કે 110 આવી ગયું. એટલે હવે કેવું થશે ખબર, આ સિનેરિયો કેવો થશે કે હવે જે આ વેચવા વાળાનો ઝોન હતો ને, હવે ખરીદવા વાળાના ઝોનમાં બદલી જાય. આ થોડુંક ડિફિકલ્ટ છે સમજવું, સમજી ગયા તો વેલ એન્ડ ગુડ, પણ ડિફિકલ્ટ છે આ વસ્તુ થોડુંક સમજવાનું. એટલું બધું કઈ ડિફિકલ્ટ માર્કેટમાં કાંઈ નથી. સમજો કે બહુ ખરાબ લીટી કહી મેં. હા સમજો કે આ આપણે મેં તમને કેમ કીધું કે 100 રૂપિયા વાળો ઝોન છે, માર્કેટ અપસાઇડ આવ્યું, આપણે મેં તમને શીખવાડ્યું એ પ્રમાણે માર્કેટમાં ફોલ આવો જોઈએ. ફોલ આવે અને આનું બ્રેકઆઉટ થાય ને, ફોલ આવવાના 60% ચાન્સ છે કે માર્કેટમાં આ ઝોનથી ફોલ આવે, અને 40% ચાન્સ એવા છે કે માર્કેટ આની ઉપર વયું જાય. તમે તેમ કહો ભાઈ અહીંયા મેં ભાઈ ટ્રેડ લઈને બેઠેલો હતો કે ભાઈ મારે નીચે જાય, પણ આ તો ઉપર વયું ગયું. આવું બને કે ભાઈ મેં નીચેની સાઈડ બેઠો હતો, માર્કેટ ઉપર વહી ગયું, મારું નુકસાન હોઈ ગઈ. હવે આમાં કઈ રીતનું થઈ જવું કહું કે માર્કેટ હાયર મારતું હતું, હવે આ ઝોન એવું, તો સમજો કે મેન્ટાલિટી કેવી છે બધા માર્કેટમાં કે 100 રૂપિયા આવ્યું, 100 રૂપિયાનું શું થયું, અહીંયાથી બ્રેકઆઉટ જોવા મળ્યું. હવે કેવું થયું, કેવું હશે ખબર આમાં, હવે જો બધું બાયર સેલર્સ તો ઉપર હાલે છે, પણ થોડુંક માર્કેટમાં હાલતું હોય ને કે ભાઈ માર્કેટ કેવું છે, બધું બાયર સેલર્સ ઉપર તો હાલવાનું નથી. એટલે શું થયું, 100 ના 110, 120 આ ઝોનમાં થયા. હવે કેવું થશે, હવે કેવું થશે કે 120 થયા ને, એટલે હવે આ જે લોકો 50, 60, 70 લઈને બેઠા હતા ને, હવે એનો વિચાર ક્યાં હતો, 100 રૂપિયા વેચવાનો, પણ આ લોકોએ શું કર્યું કે 100 ની ઉપર વહી ગયું, 100 ની ઉપર 110, 120 વહી ગયું. એટલે થશે કેવું કે જે આ લેવલના સેલર હતા ને એ નબળા પડી જાય કે ભાઈ મારે તો અહીંયાથી માર્કેટમાં વેચવાનું હતું, પણ આ તો માર્કેટ આની ઉપર વયું જાય છે ભાઈ માર્કેટમાં. હવે શું થશે કે આ જગ્યાએ હતા ને, આ જગ્યાએ નવા લોકો આવશે. જૂના તો બેઠા હતા અહીંયા, જો પાછળના જૂના બેઠા હતા એ બેઠા, હવે આ લોકો કેવા નવા લોકો આવશે, એને આપણે બાયર્સ કહેશું, ખરીદવા વાળા ફરીથી આવી જાય. હવે આ કેવો ઝોન બની જશે કે ભાઈ પેલા બધા સેલર્સ બેઠેલા હતા, બધા વેચ કરતા હતા, હવે આ ઝોન કેવો બની જશે, બાયર્સ નો ઝોન બની જશે કે માર્કેટ બીજી વાર આ ઝોનમાં આવશે ને તો અહીંયાથી માર્કેટ અપસાઇડ જશે. સમજા કઈ રીતનો સિનેરિયો થયો. હવે છે તો જો આ સેલર્સ નો ઝોન જ છે તમે મેં નથી કીધું કે ભાઈ માર્કેટમાં અહીંયાથી પડવું જોઈએ, મેં તમને શું કીધું 60% ચાન્સ છે કે વેચવા વાળા જીતી જાય. આમાં હું હાર જીતની ગેમ છે કે ભાઈ કોઈક મોટો માણસ એમ બેઠું હોય કે ભાઈ મારે આ લેવલથી માર્કેટને નીચે રાખવું છે, સમજો છો કે નહીં, બધું બાર સેલર ઉપર તો ચાલવાનું નથી, મોટા લોકો બેઠેલા છે માર્કેટમાં એમ કહે છે કે ભાઈ અહીંયાથી મારે નીચે રાખવાનું છે તો નીચે જશે, ઉપર રાખવાનું છે તો ઉપર જશે. હવે શું થયું, આ લેવલમાં મેં તમને કેમ કીધું ઉપર જશે, ફોલ આવશે. આ ઝોન હવે તમારો જે મેં તમને કેમ કીધું કે આ રેઝિસ્ટન્સ તરીકે કામ કરતો હતો ને, એનો સપોર્ટ કામ કરશે. આ માર્કેટની થિયોરી છે કે જે વસ્તુ જેની ઉપર સમજો કે આ છે માર્કેટ હાયર મારતું હતું, આની ઉપર વહી ગયું, હવે આ શું કામ કરશે ખબર, આની ઉપર વહી ગયું ને એટલે હવે આ કામ કરશે સપોર્ટનું કે માર્કેટ ગમે ત્યારે અહીંયા આવશે, આની ઉપર વહી જાય. સમજો છો થિયોરીને, હું આ થિયોરી યાદ રાખી લો કે ભાઈ ગમે ત્યારે માર્કેટમાં આ લેવલનું બ્રેકઆઉટ થાય તો માર્કેટ ફરીથી લેવલે આવે ને તો અહીંયાથી માર્કેટ અપસાઇડ થાય. કારણ કે હવે આ કામ કેવું કરશે, હવે રેઝિસ્ટન્સનું કામ ન કરે, હવે આ કામ કરશે સપોર્ટનું. નાનું તમે ઊંધું જાણી લો કે સમજો કે આ લેવલ છે, આ લેવલનું સોરી કે સમજો કે આ લેવલ છે તો આ લેવલમાં શું થયું, માર્કેટ હાયર મારતું હતું. હા આ લેવલ છે, આ લેવલમાં માર્કેટ સમજો લોવર લો મારતું હતું. આપણે કેવું થિયોરી કીધી કે ભાઈ આ સપોર્ટ ઝોન છે, માર્કેટ અહીંયાથી અપસાઇડ જવું છે. જો અહીંયાથી ફોલ આવ્યો માર્કેટમાં અને અહીંયાથી આમ ગયું, આપણે આ ઝોનને શું કહેશું, આ ઝોનને શું કહેશું આપણે, રેઝિસ્ટન્સ ઝોન. જ્યારે માર્કેટ એની ઉપર ચાલતું હોય ને, જે આપણે લીટી દોરી એની ઉપર ચાલતું હોય ને એટલે આપણે એને સપોર્ટ જ કહેશું. કારણ કે નીચે હોય ને એ સપોર્ટ જ હોય. મૂળી સપોર્ટ ક્યાંથી લે, સપોર્ટનો મીનિંગ આપણે ગુજરાતીમાં શું થાય, સપોર્ટનો મીનિંગ સહારો લેવો. સહારો ક્યાંથી લે માર્કેટ, નીચેથી સહારો લે ને, ઉપરથી સહારો લેવાનો નથી. સહારો ક્યાંથી લે, હંમેશા નીચેથી સહારો લે. એટલે ક્યાં થયું, નીચેથી લે. હવે શું થયું, એનો સહારો તૂટી ગયો. હવે શું થયું, એનો સહારો તૂટી ગયો. હવે તૂટી ગયો એટલે શું થશે, હવે એની છત બની જશે. બહુ ડીપ કોન્સેપ્ટ કરી દીધો. હવે શું થશે, સહારો તૂટી ગયો, જમીન તૂટી ગઈ, હવે એની ઉપર આવશે ફરીથી, શું બની જશે, ઉપર એની દિવાલ બની જશે. હવે દિવાલ નડશે એને.
નડશે એટલે માર્કેટ શું થશે? પડશે. આ કોન્સેપ્ટ હતો. થોડો બહુ અઘરો કોન્સેપ્ટ ટાઈપ આપણે કેવી ને એ ટાઈપનો કોન્સેપ્ટ છે આ, પણ આરામથી બહુ ઈઝી છે, શીખાઈ જશે, વાંધો નહીં. સમજી ગયા તમે કે ભાઈ આ ઝોન હતો, અહીંથી માર્કેટ ફોલ કરતું હતું. હવે આપણે કેમ કીધું અહીંયાથી, હવે જો તમારે ટ્રેડ લેવી તો ટ્રેડ કઈ રીતે લેવાનું ખબર? જ્યારે માર્કેટ સપોર્ટ ઝોન ઉપર આવે ને તો અહીંયા કંઈક સારી કેન્ડલ બનાવવી જોઈએ, કે સમજો કે આમ હેમર કેન્ડલ બને, આવી કંઈક કેન્ડલ બને ને, આપણે કેન્ડલ સ્ટિક પેટર્ન ઉપર એક વિડીયો બનાવશું કે ભાઈ કઈ રીતની કેન્ડલ હોય તે આપણે માર્કેટમાં એન્ટ્રી લેવાની. આપણે હવે બીજો વિડીયો કેન્ડલ સ્ટિક પેટર્ન ઉપર બનાવશું કે સમજો કે સારી કેન્ડલ બને ને એનો થોડોક તમને અંદાજો આવી જાય કે માર્કેટ અહીંયાથી હવે આનું પડશે નહીં, હવે અહીંયાથી માર્કેટમાં અપસાઇડ રેલી આવશે. મેં તમને કેમ કીધું 60% ચાન્સ છે કે માર્કેટમાં ઈઝીલી અહીંયાથી માર્કેટ અપસાઇડ જ જાય. 40% એવા ચાન્સીસ થઈ જાય માર્કેટમાં, તો માર્કેટમાં આનું બ્રેકઆઉટ આવશે અને એ માર્કેટમાં સપોર્ટ. મેં તમને કેમ કીધું જ્યારે પણ બ્રેકઆઉટ આવી ગયું માર્કેટમાં, આ બ્રેકઆઉટ આવશે ને ત્યાં તમે ડાયરેક્ટ નહીં કરવાનું કે ભાઈ મારે વેચવું છે. પુટ સ્ટ્રેટ ડાયરેક્ટ વયું જવાનું નહીં, કોઈ દી નહીં જવાનું. ડાયરેક્ટ પડે ને એટલે તમારે શું જોવાનું, એક ઓલું નહીં વાટ જોવાની કે ભાઈ જ્યારે મને જે કોલું મળી જાય, જ્યારે મને હજી એકવાર અહીંયાથી એક રેઝિસ્ટન્સ લેતું મળી જાય ત્યારે અહીંયાથી આપણે ટ્રેડ લેવાની. સમજો છો? ત્યારે ટ્રેડ લેવાની. ટ્રેડનું એક તમને લોજિક કહી દીધો કે ભાઈ એનું બ્રેકઆઉટ થયું, અહીંયા આ લેવલમાં ટ્રેડ નથી લેવાની, તમારે ટ્રેડ લેવાની આ લેવલ્સમાં. માર્કેટમાં ફોલથી અપસાઇડ માર્કેટ ગયું, અહીંયાથી માર્કેટ એક રેઝિસ્ટન્સ લીધું, રેઝિસ્ટન્સથી ફોલ આવ્યો. આ રીતનો કંઈક કોન્સેપ્ટ છે કે ભાઈ જ્યારે માર્કેટ અહીંયા સુધી જ્યારે માર્કેટ હતું ને, જ્યાં સુધી અહીંયા માર્કેટ હતું ને ત્યાં સુધી સપોર્ટ જ હતું, પણ જ્યારે આનું બ્રેકઆઉટ થયું ને પાછું અહીંયા જવા જાય છે ને તો શું થઈ ગયું, રેઝિસ્ટન્સ તરીકે કામ કરશે કે ભાઈ હવે અહીંયાથી માર્કેટમાં ફોલ આવશે. આ કંઈક થિયોરી હતી માર્કેટની, હવે આપણે સમજાવી. કેવો લાગ્યો વિડીયો કેજો. હવે જો તમને એકવાર તમને કહેતો ચાર્ટમાં તમને કહી દો કે એમાં સપોર્ટ ને એમાં રેઝિસ્ટન્સ કઈ રીતે કામ કરે છે, જો હું તમને એકવાર કહી દઉં. હાલો હવે આ ઝોન આપણે ગણશું. જો છો અહીંયા આ લેવલથી માર્કેટના શરૂઆત થઈ છે, સપોર્ટ રેઝિસ્ટન્સ આ ફર્સ્ટ છે, જે છે આ ફર્સ્ટ છે. હું થયું માર્કેટ હાયર હાઈ મળતું હતું, અહીંથી માર્કેટ ફોલ થયો, બધાને ખબર પડી ગયા આ શું છે, રેઝિસ્ટન્સ ઝોન છે. માર્કેટ જો આ ઝોન જો કે માર્કેટમાં જો આ અપસાઇડ ગયું, મેં તમને કેમ કીધું બ્રેકઆઉટ આવ્યું, માર્કેટમાં આવ્યું બ્રેકઆઉટ, અપસાઇડ ગયું, ફરીથી સ્ટ્રાંગ ઉપર ગયું. મેં તમને કેમ કીધું આ લેવલમાં આપણે ટ્રેડ નથી બને, ભલે આપણી બાજુ માર્કેટ ગયું તો આપણે આ લેવલમાં ટ્રેડ નહીં બને. આપણી ટ્રેડ ક્યાં બનશે? અહીંયાથી માર્કેટ અપસાઇડ ટ્રેડ બનશે. બેની ટ્રેડ મસ્તીનો પ્રોફિટ જ એવો છે કે અહીંયા સુધી માર્કેટ એક વયું ગયું હતું, સારો પ્રોફિટ એ બન્યો હોય માર્કેટમાં. સમજો છો? આ રીતની કંઈક થિયોરી છે. નીચે હતું ને, હા બસ રેડી. હવે મેં તમને કેમ કીધું આનું બ્રેકઆઉટ થયું, જો મેં તમને શું કીધું અહીંયાથી કીધું માર્કેટમાં જો બ્રેકઆઉટ થયું માર્કેટમાં આ લેવલનું આ સ્ટ્રોંગ કેન્ડલ બ્રેકઆઉટ કર્યું, એક પુલ બેક આવ્યું અને અપસાઇડ માર્કેટ ગયું. આપણે આ પુલ બેક ની મોટું વાટ જોવાની, ત્યારે પુલ બેક આવે છે, આપણે પુલ બેક ની વાટ જોવાની રહેશે માર્કેટમાં. પુલ બેક આવ્યો અપસાઇડ ગયો. મેં તમને કેમ કીધું પહેલા શું કામ કરતું, રેઝિસ્ટન્સ કામ કરતું. એવું નથી કે રેઝિસ્ટન્સ, જો આ રેઝિસ્ટન્સ નું કામ કર્યું, અહીંયા શું થયું કે માર્કેટ આનું આ કેન્ડલે બ્રેકઆઉટ આપી દીધું માર્કેટે, એટલે હવે આ કેમ કામ કરશે કે ભાઈ હવે આ સપોર્ટ તરીકે કામ કરશે, કે હવે સપોર્ટમાં કામ કરશે આ માર્કેટમાં, હવે રેઝિસ્ટન્સમાં કામ કરશે નહીં. હવે જો તમને જે ઉદાહરણ કહેતો આપી દઉં, તો જો એકવાર રેઝિસ્ટન્સ બન્યું જો અહીંયા જો માર્કેટમાં ફોલ આવી ગયો, અપસાઇડ જતું હતું, આ બ્રેકઆઉટ આપી દીધું, અહીંયા કન્સોલિડેશન કર્યું ને ઉપર વયું ગયું. હવે શું થયું, અહીંયા કન્સોલિડેશન ઝોન બની ગયો, કન્સોલિડેશન કરીને ઉપર વયું ગયું. કન્સોલિડેશન કરીને ઉપર વયું ગયું. આ રહ્યું. મેં તમને શું કીધું, માર્કેટમાં ઉપરનો ઝોન હશે ને, ઉપરના ઝોન થી નીચે આવતો હશે ને, એટલે આ એક હોય ને આ હંમેશા સપોર્ટ જ હોય. નીચેથી ઉપર આવતું હોય ને એટલે રેઝિસ્ટન્સ જ હોય. આ યાદ રાખ લેવાનું. નીચેથી ઉપર આવે તો રેઝિસ્ટન્સ અને ઉપરથી નીચે આવે તો સપોર્ટ. તમે આપણી ગુજરાતી ભાષામાં સમજો તો સપોર્ટ એટલે શું થાય કે ભાઈ સહારો દેવો. સહારો ક્યાંથી મળે? નીચેથી મળે, ઉપરથી સહારો મળવાનો છે નહીં. તો સહારો અહીંયા ક્યાંથી લેશે? નીચેથી લેશે. ઓબ્વિયસલી વાત છે. અને નડે કોણ આપણને? નડે ઉપરથી નડે. એટલે હા એમ નથી કહેતો, પણ આમ નડે તો કોણ નડે કે ભાઈ આમ એવું દિવાલ આવી જાય, ઉપર છત આવી જાય, આપણી ધાબુ આવી જાય તો ઉપરથી આપણને નડવાનું. એટલે જે નડે અહીંયાથી નડે. જો
આપણને પાડશે. સમજી ગયા કે નહીં? નડવાવાળા છે અહીંયાથી આપણને પાડશે, અને જે આપણે સહારો દેશે એ આ નીચેથી સહારો દેશે. આપણે આપણી ભાષામાં તમને સમજાવી દીધું યાર. હવે તો ખબર પડી જવી જોઈએ કે હવે સહારો દેશે ક્યાંથી દેશે? હંમેશા નીચેથી જ સહારો દેશે. અહીંયાથી દીધો સહારો આપ્યો માર્કેટમાં, અપસાઇડ ગયું. મેં તમને કીધું જો ઘડીકા સપોર્ટમાં કામ કર્યું, હમણાં મેં તમને જો અહીંયાથી રેઝિસ્ટન્સમાં કામ કરતું હતું, હવે આનું બ્રેકઆઉટ થઈ ગયું. મેં તમને કીધું લીટી એક જ છે, આ લીટી એક જ રહે. માર્કેટ ક્યાં કામ કરે છે એ તમારે જોવાનું છે. લીટી એક જ છે કે ભાઈ આ ઝોન છે એક, આપણે એને માર્કેટમાં એક ઝોન કહી દેશું. પણ તમારે શું જોવાનું છે કે માર્કેટ આની કઈ જગ્યાએ કામ કરે. આ લીટીની માર્કેટ નીચે કામ કરે છે, માર્કેટ નીચે કામ કરે છે તો આને આપણે રેઝિસ્ટન્સ કહેશું. અને માર્કેટ ઝોનની ઉપર કામ કરે છે એટલે કામ કરે એટલે ઇન ધ સેન્સ કે માર્કેટ ત્યાં ચાલે છે એમ, તો ઉપર ચાલે છે તો માર્કેટને આપણે આને સપોર્ટ કહેશું. સમજી ગયા? જો નીચે ચાલે છે તો રેઝિસ્ટન્સ, ઉપર ચાલે છે સપોર્ટ. અહીંયા ક્યાં હતું? નીચે હતું એટલે રેઝિસ્ટન્સ તરીકે કામ કર્યું. આ ક્યાં ઉપર આલે એટલે સપોર્ટ તરીકે કામ કર્યું. સમજી ગયા છો બધાએ? હવે સમજી ગયા છો બધાએ ભાઈ? બસ આજનું હતું. કેવું લાગ્યું બધાને વિડીયો કહેજો. હવે આવા નવા આપણે નવા કોન્ટેન્ટ લાવતા રહેશું કે માર્કેટમાં કઈ રીતનું માર્કેટમાં બેસિક નોલેજ આપણી હોવી જોઈએ. જે નવા લોકો છે તેને આભાર મારો વિડીયો જોવાનું. બસ બીજું તો